જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મૂળ સુરતના યુવકનું મોત નીપજ્યું છે। શૈલેષ કડઠિયાના મોતની માહિતી સામે આવી છે। મૂળ સુરતના મોટા વરાછા ચીકુવાડી વિસ્તારના વતની અને હાલ મુંબઈ ખાતે સ્થાયી થયેલા યુવકનું મોત થતા શોકની લાગણી પ્રસરી છે। મહત્વની બાબત છે કે શૈલેષ હિંમત કડઠિયા મુંબઈમાં બેંક ઓફ બરોડાના કર્મચારી હતા, ત્યારે તેમના પત્ની શીતલ કડઠિયા, પુત્રી નીતિ અને પુત્ર નક્ષ સહિત પરિવાર હાલ પોલીસ પ્રોટેક્શન હેઠળ છે। પરિવાર 4 વર્ષ અગાઉ સુરત રહેતો હતો, જે બાદ મુંબઈ સ્થાયી થયા અને પરિવાર સાથે તેઓ મુંબઈથી કાશ્મીર ફરવા માટે ગયા હતા, ત્યારે આતંકી હુમલામાં મૂળ સુરતના યુવકનું મોત નીપજ્યું। એમનું નામ છે શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયા અને હરિકુંજ સોસાયટી વિભાગ બીજો, ત્યાં એમનું રહેવાનું છે। અમે પણ સાથે રહીએ છીએ, એમના પાડોશી છીએ, અમે એક જ સોસાયટીમાં રહીએ છીએ અને બોમ્બે નોકરી કરતા શૈલેષભાઈ, ત્યાંથી એ લોકો ફરવા ગયેલા જમ્મુ કાશ્મીર અને આવી દુઃખદ ઘટના બની છે। શું મળ્યું છે કે ભાઈ આતંકવાદી હુમલામાં એમને જરા ગોળી વાગી ગઈ છે, એવું બનેલું દુઃખદ ઘટના બની છે। પરિવારમાં તો અત્યારે કોઈ અહીંયા નથી રહેતું, એમના પરિવારમાં એના પપ્પા છે, એના મમ્મી 2 વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયેલા છે અને અત્યારે તો મકાન આખું ભાડે આપેલું છે।